સુપરસ્ટાર વિક્રમ ઠાકોર અંબાજી ખાતે માંબાના દર્શને પધાર્યા। ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર વિક્રમ ઠાકોરે નવા વર્ષ નિમિત્તે માંબાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા અને તમામ ચાહકોને નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી। વર્ષ 2027ની ચૂંટણી લડવા અંગે પૂછાયેલા પ્રશ્ન પર વિક્રમ ઠાકોરે સૂચક સ્મિત આપીને યુ ટર્ન લીધો। માતાજીની ઈચ્છા સર્વોપરી। ચૂંટણી લડવા બાબતે તેમણે મૌન તોડતા જણાવ્યું કે માતાજીની જેવી ઈચ્છા હશે તે પ્રમાણે જ આગળ વધીશું। અભિનેતાની આ મુલાકાતને પગલે મંદિર પરિસરમાં તેમના ચાહકોના ટોળા ઉમટી પડ્યા હતા અને રાજકીય અટકળો તેજ બની ગઈ છે। બસ પહેલાં તો દરેક મારા ચાહકો અને અંબાજીના ભાવિ ભક્તોને જય માતાજી અને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। અને બસ એટલું જ કહીશ, અત્યારે બહુ ટાઈમ પછી હું અંબાજીના દર્શન કરવા આવ્યો છું અને અમારા નવઘણજીનું ખાસ આમંત્રણ હતું ને એટલા માટે અહીંયા આવ્યો છું અને માતાજીના દર્શન કરીને ખૂબ આનંદ થયો। શું આ વખતે વિક્રમ ઠાકોર 2027માં ઇલેક્શન લડશે? તમારા બધાનું આજ કેમ હોય છે? દર વખત ગમે ત્યારે તમે બધા મીડિયાવાળા મળતા હોય તો આ જ વસ્તુ કહો કે 27માં તમે શું કરવાના, શું નહીં કરવાના। એ તો જો માતાજીની ઈચ્છા હશે એ પ્રમાણે થશે। ભાઈ મારાથી હું કશું નહીં કહી શકું।